તો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર નંબર 7 ઉદ વિકાસ. એકદમ સરસ ચેપ્ટર છે. નીટમાં દરેક વર્ષે આ ચેપ્ટરમાંથી 2 થી 3 એમસીક્યુ પૂછાય છે. વેટેજ કેટલું? નીટમાં 2 થી 3 એમસીક્યુ. બરાબર છે? તો ચલો આવી જાઓ બેટા. એમાંથી એક એમસીક્યુ વૈજ્ઞાનિકનો પણ હોય છે. ઓકે, તો રશિયાનો વૈજ્ઞાનિક કોણ હતો? ઓપેરિન. ઓપેરિન ક્યાંનો હતો? તો રશિયાનો. આવો પણ એમસીક્યુ હોય. અને ઇંગ્લેન્ડના બીજો વૈજ્ઞાનિક હતો હેલ્ડે. બરાબર છે? આ બંને જણે શું દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ, એમાં કોણ આવે? આરએનએ, પ્રોટીન, કાર્બોદિત, હે ને? એ બધા ભેગા થઈને એમાંથી પ્રથમ જીવન આવ્યું એવું કહે છે. યાદ રાખવાનું કે ઓપેરિન અને હાર્ડીને શું કીધું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ અણુઓ, આ અણુઓ કેવા છે? નિર્જીવ છે. બરાબર છે? અને આ બધા ભેગા થઈને આરએનએ, પ્રોટીન, એ બધું ભેગું થઈને એમાંથી જ પ્રથમ જીવન અસ્તિત્વ આવ્યું. બરાબર છે? સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ ન્યુક્લિક એસિડ કયો છે? આરએનએ. આપણે 6થા ચેપ્ટરમાં ભણ્યું હતું. તો આરએનએ અને પ્રોટીન ભેગા થઈને સૌ પ્રથમ જીવનું નિર્માણ કર્યું હશે એવું કહેવાય છે. આવું કોણે કીધું બેટા? ઓપેરિન અને હાર્ડીને કીધું. આ એમસીક્યુ ક્વેશ્ચન. બરાબર છે? સારું. જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે. હવે રાસાયણિક ઉદ્વિકાસ એટલે શું એ તમને સમજાવું. કે ભાઈ પૃથ્વીના આદિ વાતાવરણમાં, એટલે કે જૂના વાતાવરણની અંદર અકાર્બનિક અણુઓ હતા. કયા કયા અકાર્બનિક અણુઓ હતા? તો ભાઈ હાઇડ્રોજન, એમોનિયા, હે ને? જોડે જોડે મિથેન હતું. બરાબર છે? ક્લિયર? અને જોડે જોડે પાણીની વરાળ હતી. આ બધા અણુઓ ભેગા થયા. પાણીની વરાળ, મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન, આ બધા ભેગા થયા. એ વખત તાપમાન કેટલું હતું બેટા? 800 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હતું દીકરા? 800 ડિગ્રી સેલ્સિયસ. અને આ બધા અણુઓ ભેગા થયા અને એને શક્તિ શેમાંથી પ્રાપ્ત થઈ? વીજળીના ચમકારામાંથી. પૃથ્વીના આદિ વાતાવરણમાં જ્વાળામુખી ફાટે એમાંથી શક્તિ પ્રાપ્ત થતી હતી. બીજું, વીજળીના ચમકારામાંથી પણ શક્તિ પ્રાપ્ત થતી હતી. અને આ બધા અણુઓ ભેગા થયા અને તેમાંથી શું બન્યું? કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા. યાદ રાખવાનું. ખબર પડી ગઈ? ક્લિયર? આને રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય. કે આ અકાર્બનિક પદાર્થો પ્લસ પાણીની વરાળ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મિક્સ થઈ શક્તિ શેમાંથી પ્રાપ્ત થઈ? વીજ ચમકારામાંથી શક્તિ પ્રાપ્ત થઈ. વીજ ચમકારામાંથી શક્તિ પ્રાપ્ત થઈ અને તેમાંથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા. ક્લિયર? તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ જ ઊંચા તાપમાન વાળી હતી. જ્વાળામુખીના તોફાનો ચાલુ હતા. વાતાવરણ અવનત પ્રકારનું હતું, રિડ્યુસિંગ પ્રકારનું હતું, મતલબ ઓક્સિજનની ગેરહાજરી. અવનત વાતાવરણ, રિડ્યુસિંગ વાતાવરણ લખજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાતાવરણ રિડ્યુસિંગ હતું. અવનત વાતાવરણ નો મતલબ શું થાય? ઓક્સિજનની ગેરહાજરી. ઓક્સિજનની ગેરહાજરી હતી. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, ઓક્સિજન હતો નહીં. બરાબર છે? અવનત વાતાવરણ હતું જેમાં મિથેન, એમોનિયા વગેરે હતા. 1953માં મસ્ત પ્રયોગ આવ્યો. મસ્ત પ્રયોગ આવ્યો. બરાબર છે? જો આ ચેપ્ટર તમારી બોર્ડની એક્ઝામમાં હોત તો આ 3 માર્ક્સમાં પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ પ્રયોગ હતો. બરાબર છે? પરંતુ હવે તમારી નીટમાં જ છે, બોર્ડમાં આ ચેપ્ટર ઇન્ક્લુડ કર્યું નથી. પ્રયોગનું નામ શું છે? યુરી અને મિલરનો પ્રયોગ. જોઈએ દીકરા, આવી જાઓ. હવે ચલો. તો 1953માં એસ મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિક, પરીક્ષામાં પૂછે નીચે પૈકી અમેરિકન વૈજ્ઞાનિક કોણ છે? તેમાં મિલર લખેલું હશે, પછી હાલ્ડન લખેલું હશે, ઓપેરિન લખેલું હશે. ખબર પડી?
લિનિયસ લખેલું હશે તો તમને ખબર પડવી જોઈએ કે અમેરિકન વૈજ્ઞાનિક કોણ હતો? મિલર. યાદ રાખવાનું હા બેટા. સારું, તો 1953 સાલ પણ યાદ રાખવું. એમાં મિલર નામના વૈજ્ઞાનિકે જોડે યુરી પણ હતો. યુરી અને મિલર એ લોકોએ શું કર્યું? પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ પરિસ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી. તેમણે બંધ ફ્લાસ્કમાં શું શું લીધું? મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને પાણીની વરાળને કેટલા તાપમાને ગરમ કરી? 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મિશ્ર કરી. બીજું, ફ્લાસ્કની અંદર એમણે શું ગોઠવ્યું? 2 લોખંડના સળિયા ગોઠવ્યા, જેને ઇલેક્ટ્રોડ કહેવાય. ફ્લાસ્કની અંદર એમણે ઇલેક્ટ્રોડ ગોઠવ્યા. જે બી સ્વિચ ઓન કરી એટલે એમાંથી શું મુક્ત થયું? વિદ્યુત ઉર્જા મુક્ત થઈ. ખબર પડી ગઈ? આવું ઘણા દિવસો સુધી ચાલુ રહ્યું. ઘણા દિવસો સુધી વીજળીના ચમકારા કરાયા. શેના દ્વારા? ઇલેક્ટ્રોડ દ્વારા. યુરી અને મિલરે 1953 પ્રયોગશાળામાં એક પ્રેક્ટિકલ કર્યું. એક બંધ ફ્લાસ્ક લીધો. હું તમને પાછળ બતાવીશ, આકૃતિ છે. એ બંધ ફ્લાસ્કની અંદર શું શું ભર્યું? 4 વસ્તુ: મિથેન, હાઇડ્રોજન અને એમોનિયા અને પાણીની વરાળ મિક્સ કરી. તાપમાન કેટલું રાખ્યું? 800 ડિગ્રી સેલ્સિયસ. અંદર વીજ ચમકારા જોઈએ છે કે કોની મદદથી ઉત્પન્ન કરાયા? ઇલેક્ટ્રોનની ગોઠવણીથી મુક્ત કરાયા. બરાબર છે? આવી સ્થિતિ ઘણા બધા દિવસો સુધી ચાલુ રાખી. તો એમણે શું જોયું કે કન્ટિન્યુઅસ આવું કરાયું તો પછી એમને આ બધું સંયોજનો, આ બધા અકાર્બનિક દ્રવ્ય મિક્સ થવાથી જે સંયોજન બન્યું એ સંયોજન શેનું નિર્માણ થયું? એ કયું હતું? એમિનો એસિડ. યાદ રાખવાનું કે આ બધા દ્રવ્યો છે એ એકબીજા સાથે જોડાયા અને એમાંથી સૌ પ્રથમ શેનું નિર્માણ થયું? એમિનો એસિડનું. ક્લિયર? આવું જ બીજા વૈજ્ઞાનિકોના પ્રયોગોમાં જોવા મળ્યું. બરાબર છે? બીજા બધા વૈજ્ઞાનિકોએ એમના જેવા પ્રયોગ કર્યા. પછી કોઈને એમિનો એસિડની જગ્યાએ શું મળ્યું? શર્કરા મળી. બીજા કોઈકના વૈજ્ઞાનિકને નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. મતલબ એમિનો એસિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ અને રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ શેમાંથી થાય છે? તો મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને પાણીની વરાળ આ ભેગી થાય. 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની પ્રક્રિયા થાય ઘણા બધા દિવસો સુધી. ત્યારે આ બધા સરળ કાર્બનિક દ્રવ્યનું નિર્માણ થયું. એમિનો એસિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબી આ છે શું? એ છે સરળ કાર્બનિક પદાર્થો. બરાબર છે? ખબર પડી ગઈ? ઓકે. તો આ રીતે સૌ પ્રથમ સરળ કાર્બનિક પદાર્થો બન્યા. ઓકે. પૃથ્વી પર પડેલ ઉલ્કાઓ, હવે એ વખતે પૃથ્વી પર બધી બહુ અવકાશી પદાર્થો પડ્યા હતા, જેને આપણે શું નામ આપ્યું? ઉલ્કાઓ. પૃથ્વી પર શું પડ્યું હતી? ઉલ્કાઓ. એ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્ય તેમાં પણ મળી આવે છે. બરાબર છે? કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી ત્યારે આકાશમાંથી બધી બહુ ઉલ્કાઓ પડી હતી પૃથ્વી પર, પથ્થરો મોટા મોટા. તો એ ઉલ્કાઓનું પૃથ્થકરણ કર્યું તો એમાંથી પણ શું મળી આવ્યું બેટા? એમિનો એસિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ, ચરબી, રંજક દ્રવ્ય મળી આવ્યા. જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ. ખબર પડી ગઈ કે પૃથ્વીની ઉત્પત્તિ વખત જે પ્રક્રિયાઓ થઈ હતી એવી જ પ્રક્રિયાઓ, એવા જ દ્રવ્યના પુરાવા ઉલ્કામાંથી પણ મળ્યા. એ શું સાબિત કરે છે? કે અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. યાદ રાખવાનું. આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસની વાતને વધતા કે ઓછા પ્રમાણમાં પ્રથમ સંકલ્પના તરીકે સ્વીકારેલ છે કે ભાઈ જીવની ઉત્પત્તિ માટે પ્રથમ સ્વીકાર્ય સંકલ્પના કઈ? રાસાયણિક ઉદ્વિકાસ. આ બધા વૈજ્ઞાનિકોએ સ્વીકારેલ છે. ના, આ રીતે જ ઉત્પન્ન થયું હશે. સાચું છે. બરાબર છે? રાસાયણિક ઉદ્વિકાસની સ્વીકૃતિ બધા વૈજ્ઞાનિકોએ આપેલી છે. આ કોઈ ગપ્પુ નથી. આ પ્રયોગથી સાબિત કરેલ હકીકત છે. બરાબર છે? એકદમ સરસ આખો આ પ્રયોગ છે. ઘણા બધા એમસીક્યુ પૂછી શકાય એવા છે. બરાબર છે? ઓકે.
જો હા, આ પ્રયોગમાં તમને શું શું દેખાઈ રહ્યું છે દીકરાઓ? જો આ શું છે? આ તમને જે દેખાય છે આ રિએક્શન ચેમ્બર કહેવાય. કાચનો ફ્લાસ્ક સાદી ભાષામાં. ગુજરાતી ભાષામાં શું કહેવાય? પ્રક્રિયક ટાંકો. હા, ટાંકો છે. હા, પાછું બીજું સમજતા નહીં. આ યુરી અને મિલરનો પ્રયોગ છે જે કર્યો હતો તે. એક બાજુ જો આ ફ્લાસ્કની અંદર ઉકળતું પાણી છે, આ પાણીની વરાળ ધીમે ધીમે ગઈ ક્યાં? અહીંયા રિએક્શન ચેમ્બરમાં. આ રિએક્શન ચેમ્બરમાં શું શું ભર્યું છે? જો મિથેન, અમોનિયા, પાણીની વરાળ આવી બેટા, યસ, અને હાઇડ્રોજન વાયુ. બરાબર છે? બધું આની અંદર મિક્સ કરેલું છે. બરાબર છે? ક્લિયર? આ વાયુ સ્વરૂપે મિક્સ કરેલું છે. કારણ કે એ વખતે બધું વાયુ સ્વરૂપે જ હતું, કશું પ્રવાહી સ્વરૂપે હતું નહીં. પછી જો ઇલેક્ટ્રોડ દ્વારા તણખા ઉત્પન્ન કરાયા, જે જૂના જમાનામાં પૃથ્વીની ઉત્પત્તિ વખતે વીજ ચમકારાની ગરજ સારે છે. બરાબર છે? શક્તિ ઉત્પન્ન થઈ અને આ બધા દ્રવ્ય ભેગા થયા, પ્રક્રિયા થઈ. હવે ધીમે 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 નીચેની બાજુ જુઓ. યસ, ધીમે ધીમે આ બધાના સંયોજનથી જે દ્રવ્ય બન્યું હશે ને ધીમે ધીમે નીચે આવશે. અહીંયા શું છે? કન્ડેન્સર. કન્ડેન્સર શું કરે? અહીંયાથી જે વાયુમય સંયોજન બન્યું એને ઠંડુ પાડે. અહીંયા જે વાયુમય મિશ્રણ બન્યું હતું એમાંથી નવા સંયોજનો બન્યા. એ કન્ડેન્સરમાંથી પાસ થાય એટલે ઠંડુ પડે. બરાબર છે? પાણીનો પ્રવેશ થાય એટલે આ સંયોજનો ઠંડા પડ્યા. એટલે હવે આપણને એ સંયોજનના બિંદુઓ અહીંયા મળ્યા. અહીંયાથી કયું કાર્બનિક ઘટક છે? કાર્બનિક ઘટક ધરાવતું પાણી છે. અને આ પાણીને અહીંયાથી ખેંચીને બહાર કાઢીને આપણે ચેક કરી શકીએ કે એ પાણીની અંદર કયા કાર્બનિક ઘટકો છે? એમિનો એસિડ છે. કયા કયા કાર્બનિક ઘટકો હતા? એમિનો એસિડ, પછી શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્યો અને ચરબી. કે બરાબર? આ પૈકી કોઈ કાર્બનિક ઘટક છે કે નહીં એ પાણીમાં ચકાસણી કરવામાં આવે. એ અહીંથી લેવામાં આવે. આ ચકલી જેવું દેખાય છે ને ત્યાંથી આ પાશમાનું પ્રવાહી જળ લેવામાં આવે. અને આટલા દિવસની પ્રક્રિયાને અંતે કંઈક તો ઉત્પન્ન થયું હશે. કાં તો એમિનો એસિડ થયો હશે, કાં તો આ ગમે તે ઉત્પન્ન થયું હશે. બરાબર છે? ક્લિયર? તો રાસાયણિક ઉદ્વિકાસની સમજૂતી કયા વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા આપી? મિલર. બરાબર છે? અત્યાર સુધી આપણી જૂની બુકમાં પણ યુરી અને મિલર સાથે મળીને આ પ્રયોગ કર્યો હતો. એને યુરી અને મિલરનો પ્રયોગ કહેતા હતા. NCERT માં ખાલી મિલર વિશે લખેલું છે. ખબર પડી ગઈ? યાદ રાખવાની. બરાબર છે? રાસાયણિક ઉદ્વિકાસની પ્રાયોગિક પુરાવા સાથેની સમજૂતી કયા પ્રયોગથી પ્રાપ્ત થાય છે? તો જવાબમાં શું આવશે? યુરી અને મિલરના પ્રયોગથી પ્રાપ્ત થાય છે. બરાબર છે? ઓકે, મસ્ત મજાનો પ્રયોગ હતો બેટા. આપણને ખ્યાલ નથી કે સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજકોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે. બરાબર? કે હવે કયો કોન્સેપ્ટ આવ્યો કે સૌપ્રથમ કયો જીવ ઉત્પન્ન થયો અને એની પાસે પોતે વિભાજન પામવાની ક્ષમતા હતી કે નહીં. બરાબર છે? કે ભાઈ સ્વયં વિભાજન પામી શકે, કે પોતાની જાતે જ પોતાનું વિભાજન કરી શકે એવું જીવ સ્વરૂપ કઈ રીતે ઉત્પન્ન થયું એની વાર્તા આવી. બરાબર છે? સ્ટોરી જ છે. ચલો આવી જાઓ. પ્રથમ અકોષીય. પ્રથમ જીવ કેવો હતો? કોષ વિહીન હતો, અકોષીય હતો, નોન સેલ્યુલર હતો. યાદ રાખવાનું MCQ ક્વેશ્ચન કે પ્રથમ અકોષીય જીવ કેટલા વર્ષ પહેલા ઉત્પન્ન થયો? 3 બિલિયન વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. અને આ અકોષીય જીવ એ મોટો અણુ હોવો જોઈએ. અને આ અણુ શેનો બનેલો હોવો જોઈએ? RNA, પ્રોટીન, પોલિસેક્રાઇડ વગેરેનો બનેલો હોવો જોઈએ.
તેઓ કદાચ બીજકોષ એટલે શું? એક કેપ્સ્યુલના સ્વરૂપમાં. તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. મતલબ આવા કોષમાંથી બે કોષો પોતાની જાતે બનતા હોવા જોઈએ. બીજકોષ નામ આપ્યું છે અહીંયા. આદિકોષ, ઇંગ્લિશમાં નામ આપ્યું છે કેપ્સ્યુલ. આ નામ યાદ રાખવું ભાઈ, જોવું. જેટલા ઇંગ્લિશ વર્ડ છે કૌંસમાં ચોપડીમાં બધા તૈયાર કરવાના છે. એ પોતાની જાતે પ્રજનન કરતા હોવા જોઈએ. બરાબર છે. આ બીજકોષ શેનો બનેલો છે? આપણે એમસીક્યુ ક્વેશ્ચન. આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ. ક્લિયર? ઓકે. 2000 મિલિયન વર્ષ પહેલા સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. બરાબર છે કે આપણે એમસીક્યુ ક્વેશ્ચન કે પ્રથમ કોષ કોને કહેવાય? જેને કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, એને કોષ કહેવાય. આને કોષ ના કહેવાય. એટલા માટે અહીંયા વર્ડ યુઝ કરેલું છે બીજકોષ. બરાબર છે. બીજકોષની ઉત્પત્તિ ક્યારે થઈ હશે? પ્રથમ અકોષીય જીવની ઉત્પત્તિ 3 બિલિયન વર્ષ પહેલા. અને પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ 2000 મિલિયન વર્ષ પહેલા થઈ નથી, એના પછી થઈ છે. લખેલું છે જો, આ વાક્યને પકડીને જ ચાલુ ભાઈ, કે 2000 મિલિયન વર્ષ પહેલા સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. બરાબર છે? ક્લિયર? 2000 મિલિયન વર્ષ પછી થઈ હશે. અને તે આ કોષ કેવા હતા? એક કોષીય હતા. આર્કીબેક્ટેરિયા હતા. સાદી ભાષામાં કહી દઉં, કોણ હતા ભાઈ? આર્કીબેક્ટેરિયા. જીવંત અશ્મિ કહે છે. આર્કીબેક્ટેરિયાને જીવંત અશ્મિ કહેવાય. કેમ? જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી ત્યાર પહેલા બન્યા હતા. હજુ એ છે. આર્કીબેક્ટેરિયા એ વખતે પણ હતા અને હજુ એ જ સ્વરૂપમાં જીવે છે. એટલે એને જીવંત અશ્મિ કહેવાય. શું કહેવાય બેટા? જીવંત અશ્મિ. યાદ રાખવાના હો. ઓકે. બધા જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. યસ. સૌપ્રથમ જીવની ઉત્પત્તિ પાણીમાં થઈ હતી. કારણ કે એ વખત જમીનનો પોપડો તો બન્યો જ નહોતો. ખબર પડી ગઈ? સૌપ્રથમ જીવ કેવો હતો? જલજ હતો, પાણીમાં વસતો હતો. આમ જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદવિકાસની પ્રક્રિયા થઈ. પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે તેવું મોટે ભાગે બધા સ્વીકારે છે. કઈ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જૈવ વિવિધ્ય અસ્તિત્વમાં આવ્યું તે રસપ્રદ વાત છે અને એની ચર્ચા નીચે કરવામાં આવેલી છે. બરાબર છે? તો આ ફકરામાંથી 3 થી 4 એમસીક્યુ પૂછી શકાય. સૌ પ્રથમ ચયાપચયિક બીજ કોષો ક્યારે ઉત્પન્ન થયા? 3 બિલિયન વર્ષ પહેલા. શેના બનેલા હતા? આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડના. બરાબર છે? શું એ પ્રજનન કરી શકતા હતા? તો કદાચ કહ્યું છે. કન્ફ્યુઝન છે. પ્રજનન કરતા પણ હશે, નહીં પણ કરતા હશે. કે કદાચ બીજકોષ પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. કદાચ લખ્યું છે. પરીક્ષાની અંદર ઘણી વાર સાચા ઓળખો, સાચા વિધાન ઓળખો, ખોટા વિધાન ઓળખો, એમાં કદાચ લખેલું હોવું જોઈએ તો જ સાચું. ખબર પડી? પછી 2000 મિલિયન વર્ષ પહેલા કોઈ કોષીય જીવની ઉત્પત્તિ થઈ નહોતી. અને એના પછી જે થઈ હશે એ કેવા છે? એક કોષીય સજીવો. એ પણ પાણીમાં રહેતા સજીવો. મેં તમને નામ લખી દીધું. કોણ હતું એ? આર્કીબેક્ટેરિયા. તો પ્રથમ જીવન પાણીમાં અસ્તિત્વમાં આવ્યું. આ બધા એમસીક્યુ ક્વેશ્ચન હતા. બરાબર છે? ઓકે. સારું, આટલું જોઈ લઈએ. જેટલું જોવાય એટલું જોઈ લઈએ. ચલો આવી જાવ બેટા. જીવન સ્વરૂપોનો ઉદ્વિકાસ. એકવાદ સિદ્ધાંત કે જીવન સ્વરૂપોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો તે. રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ વિશે સમજાવે છે. જીવન સ્વરૂપનો ઉદ્વિકાસ એના દ્વારા સમજાવી શકાય છે? તો જવાબમાં આવે વિશિષ્ટ સર્જનવાદ દ્વારા સમજાવી શકાય છે. એટલે એમસીક્યુ ક્વેશ્ચન. આ સિદ્ધાંત પ્રમાણે જીવન 3 પ્રકારે શક્ય બન્યું. પ્રથમ શક્યતા મુજબ આજે જોવા મળતા બધા જ સજીવો
આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. બરાબર છે? એવું કે છે કે આપણે જુદા જુદા ધાર્મિક ગ્રંથો જોઈએ ને તો એમાં એવું જ કે છે કે ભાઈ આકાશમાંથી કંઈક આવ્યું અને બધા પ્રગટ થઈ ગયા. મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ મોટી મોટી એક સાથે બધી પ્રગટ થઈ ગઈ. બરાબર છે? ક્લિયર? આ શક્ય છે? આ શક્ય નથી. બીજી શક્યતા મુજબ ઉત્પત્તિ સમયે જેવી જૈવ વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. કે પહેલા જે સજીવો હતા સેમ ટુ સેમ બધા સજીવો અત્યારે છે? ના નથી. પહેલા તો ડાયનોસોર પણ હતા. ઉત્પત્તિ વખત નતા, ઉત્પત્તિના ઘણા વર્ષો પછી હતા. બરાબર? પણ હજુ છે કે ના ભાઈ ના. ઉત્પત્તિ વખતે જે સૂક્ષ્મ કક્ષાના સજીવો હતા ખાલી આર્કી બેક્ટેરિયા જ અત્યાર છે. એના સિવાયના જે બધા સજીવો હતા અત્યાર છે નહીં. એટલે કે બીજી શક્યતા શું કહેતી હતી કે ઉત્પત્તિ સમયે જે જૈવ વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં હશે. આ પણ કેવી છે? ખોટી છે. ત્રીજી શક્યતા મુજબ પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આ ત્રીજામાં ગપ્પા મારેલા છે કે પૃથ્વી ફક્ત 4000 વર્ષ જૂની છે. ક્લિયર? આ બધા જ વિચારોને 19મી સદીમાં સખત રીતે પડકારવામાં આવ્યા. બરાબર? કે આ વિશિષ્ટ સર્જનવાદના 3 મુદ્દા છે. બરાબર છે? આ ત્રણમાંથી એક સાચું નથી. અને આ મુદ્દાઓને